મત કર્મ કૃત. અમે તૈયાર છીએ પરમાત્મા માટે કર્મ કરવા માટે. કૃષ્ણ પરમાત્માએ શું કહ્યું? મત કર્મ કૃત. મારે જ માટે કર્મ કરવાવાળો થા. ફક્ત મારે જ માટે કર્મ કર. એટલે જે કંઈ પણ કરીએ આપણે, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયથી જે કંઈ પણ કર્મ કરીએ એ બધું જ પરમાત્મા માટે જ કરવાવાળો થા. અમે તૈયાર છીએ પરમાત્મા માટે જ કર્મ કરવા. જેવી રીતે ઉપદેશ સારમાં શ્રી રમણ મહર્ષિજીએ પણ કહ્યું, ઈશ્વરે અર્પિતમ નેચ્છયાકૃતમ ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ. હવે અમને બતાવો કે આ ઈશ્વર છે ક્યાં? ઈશ્વર અમારા જીવનમાં કેવી રીતે ક્યાં આવે છે, કેવી રીતે મળે છે? અર્પણ કરવા માટે શું જોઈએ? જેને અર્પણ કરવાનું છે એ તો સામે જોઈએ ને, એ તો બતાવો અમને. કૃષ્ણ પરમાત્માએ કહ્યું મત કર્મકૃત. મારે માટે કર્મ કરવાવાળો થા. તો હું ક્યાં છું એ પણ જાણવું પડશે. શાસ્ત્ર જે છે તો પરોક્ષ પ્રિયા દેવતા. શાસ્ત્રવાણી જે છે, વેદવાણી જે છે એ પરોક્ષ વાણી છે. પરોક્ષ વાણી એટલે પોતાના અર્થને ગર્ભિત રાખી શકે એવી વાણી, ગર્ભિત અર્થવાળી વાણી. સામે કોઈ અધિકારી હોય તો જ એ ગૂઢ અર્થને ખોલી શકવાવાળી વાણી. યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યેતે કથિતા યર્થાઃ પ્રકાશંતે મહાત્મનઃ. વેદ અને શાસ્ત્રની અંદર આપેલા જે ગૂઢ અર્થ છે એ એને જ માટે ખુલે છે, એને જ એ સમજાય છે જેને ઈશ્વર, શાસ્ત્ર અને ગુરુ પ્રત્યે પરાભક્તિ હોય. યસ્ય દેવે પરાભક્તિ, જેવી દેવમાં પરાભક્તિ છે એવી જ ગુરુમાં હોય. એવાને જ શાસ્ત્ર પોતાના જે ખૂબ ગૂઢ સંકેતો છે એ જણાવી દે છે. તો જાણીએ કે આવા ગૂઢ સંકેત પરમાત્માએ પોતાનું જ એડ્રેસ ક્યાં આપ્યું છે. તો ખૂબ જ પ્રચલિત જે શ્લોક છે, આપ સર્વ વિદિત છો, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશેર્જુન તિષ્ઠતિ. અમે સર્વ જાણીએ છીએ હૃદય પ્રદેશમાં એ પરમાત્મા છે. હવે એ હૃદય પ્રદેશમાં રહેલા પરમાત્માને અમારે મત કર્મકૃત, અમારે કર્મ કેવી રીતે અર્પણ કરવા એ હવે સમજાવો. કર્મ અર્પણ કરવાના છે. તો હવે જોઈએ કે ઈશ્વર આપણા જીવનમાં કેવી રીતે આવે છે. એનો જવાબ, એનું એડ્રેસ ઈશ્વરે સ્વયં જ આપી દીધું છે. આપણી કોઈ તાકાત નથી કે એને શોધી શકીએ. પહેલાં પણ કહ્યું છે એ ઘણો મોટો છે, માટે જ ઉપનિષદોના ઋષિને પણ શાંતિપાઠ કરવા પડે છે, માટે જ એનું નામ લેવા કહીએ છીએ, માટે જ ભક્તિ કરવા કહીએ છીએ, ભજન કરવા કહીએ છીએ. એ ઘણો મોટો છે. પરમાત્માએ ક્યાં આપ્યું એમનું એડ્રેસ? પરમાત્મા કઈ રીતે આપણા જીવનમાં આવે છે એને પહેલાં જોઈ લઈએ. આટલું સમજાઈ જશે પછી મત કર્મકૃત, ઈશ્વરને અર્પિત સર્વ કર્મો, સર્વ ક્ષણે તમે જે કરશો એ ઈશ્વરને અર્પિત થઈ જશે. જો મોક્ષ અને મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો આ જ જન્મે. શરૂઆત કરીએ. કૃષ્ણ પરમાત્માએ ક્યાં કહી દીધું? આ કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં નથી. ફળ તો મળે છે ને? હા, ફળ તો મળે છે. આ આપણે જે સુખી થઈએ છીએ, આપણે જે દુઃખી થયા કરીએ છીએ, એ શું છે? એ ફળ જ છે. આપણે પોતે તો આપણને ફળ આપી નથી શકતા. જો આપણે સ્વયંને જ પોતે ફળ કર્મનું આપવાનું હોત તો કોઈ પોતાને દુઃખનું ફળ આપતે? ના. એટલે ફળ મારા હાથમાં નથી એ તો સિદ્ધ છે. ફળ કોણ આપે છે? કર્માધ્યક્ષ કર્મફળદાતા સ્વયં ઈશ્વર છે. સ્વયં કૃષ્ણ પરમાત્માએ કહી દીધું.
કે કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં નહીં. તો ફળ કોણ આપે છે? ફળ એ ઈશ્વર જ આપે છે, જે હૃદય પ્રદેશમાં છે. ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. તો હવે જોઈ લઈએ ખૂબ મહત્વનો આ સંદેશ ઈશ્વરનો, કે ઈશ્વર આપણા જીવનમાં ફળ બનીને આવે છે. કર્મ તમારું, ફળ પણ તમારું જ, પણ આપવાવાળો કોણ છે? ઈશ્વર છે. ઈશ્વર આ રીતે આવે છે. ફળની અંદર અનુસ્યુત થઈને આવે છે, લાગીને આવે છે. મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વસ્તુને પહોંચાડવી હોય તો હું શેનો સહારો લઉં? એક ગાડીમાં હું મોકલી આપું છું. તો એ જે પેકેટ જે છે એ પેકેટ ગાડીમાં રહેશે, ગાડી સાથે એનો સંપર્ક થવાનો જ છે, અને એ ગાડી તમારા સુધી એ પેકેટ લઈને આવે છે. આ રીતે ઈશ્વર તમારા ફળને નક્કી કરે છે. તમારા ફળને નક્કી કર્યા પછી તમારા સુધી પહોંચાડવા આવે છે. બસ એ મિનિટે એને પકડી લો. અને માટે કહ્યું કે દરેક ક્ષણ, એકોએક ક્ષણ ઈશ્વરે આપેલી ક્ષણ છે. એ આ જે મિનિટે પેલું પેકેટ ડ્રોપ થાય છે ને, એ મિનિટે પકડવું પડે, પછી જતું રહેશે. પછી બીજા કર્મનું ફળ, ત્રીજા કર્મનું ફળ. આપણે ફળમાં અટવાઈ જઈએ છીએ. સુખ આવ્યું તો સુખ પાછળ એટલા ઘેલા થઈ જઈએ છીએ કે આ સુખ મારું ક્યારે પણ જાય નહીં, એના પ્રયત્નમાં કોના તરફથી આવ્યું છે તો ભૂલી જ જઈએ છીએ. ઈશ્વરને થેન્ક યુ કહેવાનું તો બાજુ પર રહી ગયું. દુઃખ આવ્યું તો આ દુઃખ મને કેમ આવ્યું એમ ઈશ્વરને આક્ષેપ લગાડ્યા વગર રહેતા નથી. તેમાં પણ ઈશ્વર છટકી જાય છે, ભૂલાઈ જાય છે. હવે પકડી લો એ ઈશ્વરને. જે સમયે કોઈ પણ પ્રકારનું ફળ તમને આવે છે, સુખના રૂપમાં કાં તો દુઃખના રૂપમાં. આ જે ફળ આવે છે કેવી રીતે આવે છે? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ જેટલા જેટલા ઇન્દ્રિયના વિષય છે એ વિષયના રૂપમાં ફળ તમને આવે છે. દાખલા તરીકે તમને કોઈ સારું દ્રશ્ય જોવા કોઈ લઈ ગયું, કોઈ સારું ગાન તમારા કાનમાં સંભળાવી ગયું, કે દુઃખનું ફળ આવ્યું તો તમને કોઈ કડવા વેણ બોલી ગયું, કોઈ તમારી નિંદા કરી, કોઈ સરસ સુગંધી પદાર્થ તમને અગરબત્તી આપી ગયું, કોઈ સુંદર સરસ વ્યંજન તમને કોઈ ખવડાવી ગયું, અથવા તો કોઈ કડવી દવા લેવી પડી. તો આ જે કંઈ પણ આવ્યું આપણી પાસે, જે ક્ષણે આવ્યું, એક સુંદર મજાનું ફ્લાવર, એક સુંદર મજાનું ફૂલ તમને કોઈએ આપ્યું. આ તમારા કર્મના ફળ રૂપે તમારી પાસે એક સુંદર ફ્લાવર આવ્યું. હવે જ્યારે એ આવે છે તમારી પાસે, ત્યારે પહેલો એ ઈશ્વર યાદ આવવો જોઈએ કે મોકલવાવાળો કોણ છે? તો કે ઈશ્વર. ઓહો, આ તું મોકલવાવાળો છે. હવે આ જે કર્મનું ફળ જે આવ્યું એની ઉપર આપણે હવે કર્મ કરવાનું છે. એ ફળને કેવી રીતે અપનાવીએ છીએ એ આપણું કર્મ, અને એ ઈશ્વર અર્પણ કરવાનું છે. ઈશ્વર અર્પણ એટલે કેવી રીતે? કે ટોટલ એક્સેપ્ટન્સ ઓફ ધેટ ફળ. ફરી સમજી લો, મત કર્મકૃત એટલે શું? મારા માટે કર્મ કરવાવાળો થાય એટલે શું? ઈશ્વર અર્પણ એટલે શું? તો જે કંઈ પણ સુખ કે દુઃખ ફળ સ્વરૂપે આવે છે એ ઈશ્વરે મોકલેલું છે. ઈશ્વર એની સાથે અનુસ્યુત થઈને એ આપણા તરફ ધકેલી દે છે એ ફળ. તો એ ફળ ઈશ્વરનું છે, ઈશ્વરથી આવે એવું અમે શાસ્ત્રથી જાણી લીધું છે. તો પછી ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે બીજું કાંઈ જ નહીં, પણ જે મિનિટે એ ફળ આવે એ મિનિટે પહેલાં તો 100% એવું ને એવું જેવું ફળ આવે એવું એને એક્સેપ્ટ કરી લો. પહેલાં એક્સેપ્ટ કરી લો. સારું ખરાબ, સુખ દુઃખ, મારો વાંક છે કે નથી, વગર વાંકે મારી કોઈ ભૂલ નથી તો પણ મને આવ્યું. કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા વગર, કોઈ પણ પ્રકારની ચિંતા કે બોલવાનું
કે કોઈ પણ પ્રકારનો ક્લેશ કે ક્રોધ કર્યા વગર પહેલાં તો જે ફળ આવે એઝ ઇટ ઇઝ સ્વીકારી લો. આ ફળ કયા રૂપમાં આવશે? તો જેમ તમને કહ્યું, 5 ઇન્દ્રિયોના 5 ભોગ તરીકે આવે, વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ તરીકે આવે. તમારા જીવનમાં જે કંઈ પણ ઘટે છે એ ઘટના રૂપે એ ફળ આવે છે. ઈશ્વરાર્પણ મત કર્મકૃત એટલે એક જ વસ્તુ છે કે એને એઝ ઇટ ઇઝ પહેલાં 100% સ્વીકારી લો કે ઓ લોર્ડ ઓલમાઇટી, હે ઈશ્વર, હે પરમાત્મા, આ તારા તરફથી આવેલું છે. આઈ એક્સેપ્ટ ઇઝ એઝ ઇટ ઇઝ 100%. પછી તમે એની ઉપર વિચાર કરો કે જો આ દુઃખરૂપી ફળ છે તો મારી ક્યાં ભૂલ થઈ, મારાથી એવું કયું કર્મ થઈ ગયું કે મને આવું ફળ મળ્યું. તો બીજી વાર, હે પ્રભુ, સારું થયું તે મને આ દુઃખ આપ્યું. હું મારા દુર્ગુણોથી વાકેફ થઈ ગઈ, મને ખબર પડી કે મારા દુર્ગુણો કયા છે અને હું ચેતી ગઈ. તે મને ચેતવી, દુઃખ આપીને તે મને ચેતવી દીધી. જો કોઈ વ્યક્તિ તરફથી દુઃખ આવે તો સમજી જવાનું કે ઈશ્વર આપણને એ વ્યક્તિથી દૂર કરવા માંગે છે, ઈશ્વર આપણને એ વ્યક્તિથી ચેતવવા માંગે છે. બી થેન્કફુલ ટુ લોર્ડ ઓલમાઇટી. એકવાર કોઈ તમને દુઃખી કરી શકે, બીજી વાર નહીં, કારણ કે હવે તમે ચેતી ગયા છો. પણ આ ક્યારે થશે? ઈશ્વરાર્પણ બુદ્ધિ હશે તો જ થશે. એક્સેપ્ટન્સ હશે, સંપૂર્ણ 100% એક્સેપ્ટન્સ હશે તો જ આ થઈ શકશે, બાકી નહીં થાય. બાકી શું થશે કે કોઈ વ્યક્તિ તરફથી દુઃખ આવ્યું, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે પરિસ્થિતિ તરફથી દુઃખ આવ્યું તો આપણે શું કરીએ છીએ? તરત જ એ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિએ દુઃખ કેમ મોકલ્યું એની ચર્ચામાં, એની વિચારણામાં પડી જઈએ છીએ. હવે પછી દરેક ક્ષણે ફળ આવે છે, દરેક ક્ષણે. એમ ધીરે ધીરે કરીને મનને એટલી આદત પાડી દો કે આ ઈશ્વર તરફથી આવેલું છે. પહેલાં તો આઈ એક્સેપ્ટ. જેવું તમે એક્સેપ્ટ કરો, આપવાવાળો ખુશ થઈ જાય છે. તમે કોઈની બર્થડે પાર્ટીમાં ગયા અને એક ગિફ્ટ લઈને ગયા કોઈને માટે. તમે પ્રેમથી ગિફ્ટ આપો છો અને આખો દિવસ રખડીને ખૂબ મહેનતથી એ વ્યક્તિને શું ગમશે એ શોધવા માટે તમે ઘણા બધા પુરુષાર્થ પ્રયત્ન કર્યા અને પછી તમે એ ગિફ્ટ લઈ ગયા. અને તમે જ્યારે એ વ્યક્તિને ગિફ્ટ આપો છો અને એ વ્યક્તિ તમારી સામે પણ નથી જોતી, ગિફ્ટની સામે પણ નથી જોતી અને આમ કરીને બાજુ પર મૂકી દે છે, કેવું લાગશે? એક નાની ગિફ્ટ વર્ષમાં એકવાર આપણે આપી છે એ વ્યક્તિને અને એ તમારી સામે જોતી નથી, થેન્ક યુ કહેવાનું તો બાજુ પર રહી ગયું, તો આપણને જીવનભર એ દુઃખ રહી જાય છે, જીવનભર એ ધક્કો લાગે છે ને, હર્ટ થાય છે ને. વિચારો ઈશ્વરને કેટલું હર્ટ થયું હશે. અત્યાર સુધીમાં અસંખ્ય કરોડો કર્મના ફળ એણે મોકલી દીધા, એકવાર બી થેન્ક યુ કહ્યું? હે ઈશ્વર, તે મને જે માતા પિતા આપ્યા થેન્ક યુ, જે ઘર આપ્યું થેન્ક યુ, જે સ્કૂલ આપી થેન્ક યુ, જે ટીચર્સ આપ્યા થેન્ક યુ, જે શરીર આપ્યું થેન્ક યુ. આજે આંખ નાક કાન ચાલુ છે, હું સાંભળી શકું છું, તારે માટે બોલી શકું છું, થેન્ક યુ. એને ખુશ કરો. આવી રીતે ઈશ્વર ખુશ થાય, આવી રીતે ઈશ્વરના થવું પડે. મત કર્મકૃત. બસ આવી જ રીતે આપણે મત કર્મકૃત થઈએ. શરૂઆત કરી લઈએ એક જ શબ્દમાં તો કમ્પ્લીટ એક્સેપ્ટન્સ. પહેલાં સ્વીકાર કરી લો, પછી એ કેમ આવ્યું અને એનું નિરાકરણ કેવું છે એનો શાંત મને વિચાર કરો કે ફરી એ ભૂલ આપણી ન થાય. તો મત કર્મકૃત બનીએ. આગળનો વિચાર આપણે નેક્સ્ટ કરીશું. મત કર્મકૃત મત પરમઃ.